બે દિવસ અગાઉ બાબરા ગામથી લીલવડા થઈ વાંકિયા તરફ જતા રોડની અત્યંત ખરાબ હાલત અંગે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. રોડની ગંભીર પરિસ્થિતિ અંગે સ્થાનિક લોકોની સમસ્યા તંત્ર સમક્ષ વિડીયોના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી અને તાત્કાલિક રોડનું રિપેરિંગ અથવા રીસર્ફેસિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆતના માત્ર 2 દિવસમાં જ આજે આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ બાબત દર્શાવે છે કે વિપક્ષ જ્યારે લોકોના પ્રશ્નોને મજબૂતાઈથી અને પુરાવા સાથે તંત્ર સમક્ષ રજૂ કરે છે ત્યારે તેની કેટલી અસર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષનું કામ માત્ર વિરોધ કરવાનું નથી, પરંતુ જનતાના પ્રશ્નોને રસ્તા પર લાવીને તેનો ઉકેલ આવે ત્યાં સુધી અવાજ ઉઠાવવાનું છે. બાબરા, લીલવડા, વાંકિયા રોડનું કામ શરૂ થવું એ સ્થાનિક લોકોની જીત છે અને જનતાના પ્રશ્નો માટે કરવામાં આવેલી અમારી રજૂઆતની સફળતા છે. જનતાનો પ્રશ્ન, અમારો અવાજ, રજૂઆતથી પરિણામ સુધી સતત સંઘર્ષ. આગળ પણ લાઠી વિધાનસભાના બાબરા, દામનગર અને લાઠી વિસ્તારના લોકોના રોડ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય જાહેર પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહેશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. મિત્રો, મારું નામ છે જેડી કથિરિયા. હું લાઠી 96 વિધાનસભાના ઇન્ચાર્જ તરીકેની મારી જવાબદારી છે. અહીંયા જે કાર્યકર્તાઓની રજૂઆત હતી કે બાબરાથી વાંકિયા સુધીનો રોડ ખૂબ ખરાબ હાલતમાં છે અને અહીંયા અમે 2 દિવસ પહેલાં મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી કે આ રોડ જો 8 દિવસની અંદર જે આ થીંગડા અથવા તો રિપેરિંગ જો કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી અને આંદોલન કરવું પડશે. તો આંદોલન પણ કરીશું અને જે કાંઈક કરવું પડશે એ કરીશું. અને સોમવારે અમે કાર્યપાલક ઇજનેરશ્રીને અમરેલી રજૂઆત કરી હતી. ત્યાર પછી અહીંયા ટીડીઓ શ્રી અને મામલતદારશ્રીને પણ બાબરા રજૂઆત કરી હતી. તમે જોઈ શકો છો કે આજે આ કામ ચાલુ કરવામાં આવ્યું છે. એટલે ખાસ અમે તંત્રનો પણ આભાર માનીએ છીએ કે આ કામ ચાલુ થયું છે. એટલે ખાસ અને આ કામ વ્યવસ્થિત રીતે થાય અને લોકોને હાલાકી ન ભોગવવી પડે એવું કામ થાય એવી અમે તંત્ર પાસે પણ વિનંતી કરીએ છીએ અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જે કાંઈ અમારાથી થતી તમામ કોશિશ અમે કરીશું. જે તમારા વિસ્તારના કોઈ પણ કામકાજ હોય તો અમારા સુધી પહોંચાડજો તેવી તમામ આ વિસ્તારના લોકોને અમે વિનંતી કરીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય.